वडोदरा शहर यूथ कांग्रेस के सदस्यों ने आज एमएसयू प्रवेश कांड मुद्दे पर कड़ी जांच की मांग के साथ सयाजीगंज पुलिस को आवेदन पत्र दिया और कमलेश मेहता के विरुद्ध सबूत भी पेश किए। टेक्नोलॉजी फैकल्टी में बोगस एडमिशन घोटाले में शामिल हेमंत झाला एवं यूनिवर्सिटी सेनेट मेंबर कमलेश मेहता की कड़ी जांच की जाए और न्याय हो, इस मुद्दे वडोदरा शहर यूथ कांग्रेस ने आज सयाजीगंज पुलिस पीआई एचजे कीन को आवेदन पत्र दिया। इन्होंने पुलिस को केविन ओवरसीज का सबूत देते हुए कहा कि कंप्यूटर हार्डवेयर सॉफ्टवेयर की इस कंपनी में संपर्क पता कमलेश मेहता के घर का है। हेमंत झाला ने भी एफएसएल के सामने कंप्यूटर पर नकली मार्कशीट बनाकर अपना कारनामा सिद्ध किया था। ऋत्विज जोशी ने कहा कि इस घोटाले में बड़े बड़े नाम शामिल हैं। पुलिस ने मदद करवा माटे अमारी पासे एक पुराવો એવો હતો કે આ સાઇન નંબરની એક કોમ્પ્યુટરની કંપની છે જે બહુ જૂની કંપની છે, જેમાં એના ઘરનું એડ્રેસ છે, એના ઘરનો લેન્ડલાઇન નંબર છે, એનું નામ નથી અને એ સાઇન નંબરનું જે એડ્રેસ યુનિવર્સિટી ડાયરીમાં છે એ અમે આજે આપણે પીઆઈ સરને આપ્યું છે કે તમે તપાસ કરો। યુનિવર્સિટીની અંદર કોમ્પ્યુટરની ખરીદ વેચાણ કમિટીથી માંડીને જેટલી પણ કમિટીમાં આ સાઇન નંબર હોય એ કમિટીની પણ તપાસ કરો કે કેટલો ભ્રષ્ટાચાર એમાં થયો હશે, કારણ કે આ વર્ષે આ તો છોકરાઓ પકડાયા અને એડમિશનની મેટર બહાર આવી। આના પહેલા કેટલા બોગસ એડમિશન થઈ ગયા છે, બોગસ ડિગ્રીને માર્કશીટ લઈને લોકો ફોરેન જતા રહ્યા છે, એની કોઈ ખબર નથી, કારણ કે આ ટેકનોલોજી ફેકલ્ટી છે કે જેમાં સરકાર નિયુક્ત સાઇન નંબર જે ગુજરાત સરકારનો પ્રતિનિધિ છે એમાં નોકરી કરતો હતો। આ ટેકનોલોજી ફેકલ્ટી છે કે જેમાં વડોદરા શહેરના ભાજપ પ્રમુખ નોકરી કરે છે અને આ ટેકનોલોજી ફેકલ્ટી છે જેમાં વર્ષોથી એમએસ યુનિવર્સિટીના ઇલેક્શનમાં એનએસયુના છોકરાઓના ફોર્મ રિજેક્ટ થાય છે અને એબીવીપીના છોકરાઓને ખોબે ખોબા ભરીને ખોટી રીતે વોટ આપવામાં આવે છે। તો જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વાતો કરતા હતા ત્યારે ચૂંટણી આવે છે અને ભાષણોમાં મોટી મોટી વાતો કરે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, તો એ અમારે મુખ્યમંત્રીને અમારો પ્રશ્ન છે કે એમએસ યુનિવર્સિટીને આખી ખાઈ ગયા આ वडोदरा शहर भाजपा वाला, तो તમે શું કરી રહ્યા છો? वहीं सयाजीगंज पीआई एचजे कीन ने कहा कि तमाम कागजात कोर्ट में पेश किए गए हैं और कड़ी जांच के साथ साथ आरोपियों को सजा दिलाने का भी भरोसा दिलाया। આ ગુનાના બાબતે તપાસ કરવા માટે તેઓની રજૂઆત હતી, જે બાબતે તેઓને આપણે જાણ કરેલ છે કે આની પણ પૂરી ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે। ઝાલા જે છે તે કોમ્પ્યુટરનો નિષ્ણાંત છે અને એણે જે માર્કશીટો બનાવેલી હતી જે તે લેપટોપની અંદર બનાવેલી તે રાવપુરા પોલીસ સ્ટેશને કબજે કરવામાં આવેલ, જે એફએસએલમાં મોકલવામાં આવેલ અને એફએસએલની અંદર જે લેપટોપ મોકલવામાં આવેલું તેની અંદર આનો કોઈ દસ્તાવેજી પુરાવો મળી આવેલ નથી, જેના કારણે તેનો ફર્ધર અમે રિમાન્ડ માંગેલ છે કે આ જો અગર લેપટોપની અંદરથી હાર્ડ ડિસ્ક મિસ છે કે એણે ખોવી કાઢી છે કે કોઈને કશે ગેરવલ્લે કરી હોય તો એની તપાસ માટે પણ તેનો રિમાન્ડ મેળવવાની અમે તજવીજ કરેલ છે।